ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છે. અત્યારમાં જો આપણે વાળીએ ગયા હતા આંટો મારવા, કે જે કામે જવાનો ફોન આવ્યો નથી. ફેરો કરવા જવાનું થાય તો જઈશું, ને વાળીએ જ ખેડવાનું છે. બાજરો વાવો હતો. વિડીયો છેલ્લે સુધી જોજો, એથી ડેલી મજા આવે તમને. તો આપણે ઉપડા પાદરા રસ્તે ફેરો કરવા જવાનો ફોન આવ્યો છે. હવે જાય ફેરો કરવા, નકર તો આજ વાડીએ ખેડવા નતું, બાજરો વાવવો એટલે હવે કાલ ખેડશું. આજ 2 ફેરા કરવાનું કહેતા હતા. હવે 2 થાય તો 2, નકર 1 કરીને વી આવશું, પછી ખેડશું. મૂકી ગયા વાકામ જાય. જો મજૂર હોઈ ગયા હે જમવા, 1 વાગે જાય ને અત્યારે 1:30 તો વાગ્યા, 2 વાગ્યા અવતારી છે. આપણું જો ટ્રેક્ટર ભરેલું પીડું આજ, કેમ કે મોડું થઈ ગયું પોગવામાં, એટલે પછી મજૂરને કાંઈ કહેવાય નહીં. મજૂર ગયા ખાવા. આપણું પીડું ભરેલ ટ્રેક્ટર આવે પછી થાય. જો બંધ કરીને વહી ગયા બધા, કોઈ નથી, શેઠાઈ નથી. શેઠાઈ 2 વાગ્યા આવશે. ત્યાં લગી હવે મોબાઈલમાં વિડીયો એડિટ કરવાનો છે, મણી કરવા. ચેનલમાં નવા હોય મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો. આટલું ખેડી નહીં, બાજરો વાવો. નવા હોય મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા ડેલી વ્લોગ તમને જોવા મળી જાય. ટ્રેક્ટરને આમાં તો સોતરા નીકળી જાય. તો પાછળ હવે છોડાવીને ઘરે વહી જાય. તે હવે જો આથમમાં આવ્યો, ખેડવા નતું એટલું ખેડી નાખ્યું. હા, ખેડવાનું પણ હવે કાલ, આજ મોડું થઈ ગયું. પાછળ જો આંચમાં મેકી જાય. ઓલી બાજુ આપણે હાલે એવું રહેવા નથી દીધું, વાવી દીધું. બાજરો વાવવાનો છે એટલે વાવી દે, એટલે આજ ખેડી નાખ્યું. કાલ બાજરો વાવવાનો. તો ચેનલમાં નવા હોય મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો, જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય. મળીએ હવે ઘરે જઈને. ટ્રેન નીકળી જો, ડબ્બા હાંધાય પેક. હું ભીરું આવ્યો સી ખબર, એમ તો ઘણી મોટી છે. જો આમ ઠેઠ વહી ગઈ, ઘણા ડબ્બા એમ તો જોઈ લીધા વહી ગઈ. એમ તો આમ ઘણી લાંબી છે. ચેનલમાં નવો હોય મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો, જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય. જો બીજી આવી આવીને મને અડધી કલાકથી તો અહીંયા બે હારી રાખે આપણને. 2 પાટા કીધા થયા. એવો કંટારો છે નાનો. હાઈટ બંધ જ હોય, ક્યારેક જ ખુલ્લી હોય. નહીં તો બેસી ગયા ટકુન માગી રાંધવા મોકલા. જો ટકુન ઈશ્વરી. તો બસ આજનો વિડીયો આટલો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય. મળીએ હવે કાલના વિડીયોમાં. બાય. જય માતાજી બધાને.